હેલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સેશન વિષયમાં અત્યાર સુધી આપણે સ્ટેપ અને સ્લેબ પદ્ધતિ શું છે, કોઈ પણ એસએસસીની આવકની ગણતરી અથવા તો કરની ગણતરી કઈ રીતે નક્કી થાય છે, તેમજ કાયદા મુજબની વિવિધ વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, કર ભરનારનો રહેઠાણનો દરજ્જો, જેમાં તમને થોડા પ્રેક્ટિકલ દાખલાઓ પણ ભણવાના આવશે. હવે આ ચેપ્ટરને હું બે વિભાગમાં વહેંચી શકું. એક તો આપણે પહેલે એ ટાઈપનું આવશે કે જેમાં આપણે નક્કી કરવાનું હોય કે કોઈ પણ એસએસસી કે વ્યક્તિ, પહેલે વ્યક્તિ જોશું, પછી એસએસસીના શખ્સના બીજા પ્રકાર, હિન્દુ અવિભક્ત કુટુંબ તેમજ કંપની, પેઢી વગેરેની રહેઠાણના દરજ્જા અંગે અભ્યાસ કરશું. પણ એ રહીશ છે, બિનરહીશ છે કે નહીં એ નક્કી કરશું. હવે રહીશ છે તો એ સામાન્ય રહીશ છે કે નહીં એ કઈ રીતે ગણાય એનો પણ અભ્યાસ કરશું. તેમજ આના પછી બીજો ભાગ આપણે પાડીએ જેમાં આ ત્રણેય પ્રકારના રહીશ અને સામાન્ય રહીશ ન હોય, રહીશ અને સામાન્ય રહીશ હોય અને બિનરહીશ હોય, આ ત્રણેય પ્રકારના રહેઠાણના દરજ્જા માટે આવકવેરાની કઈ આવકો માટે કરની જવાબદારી કેટલી નક્કી થાય એનો પણ ચર્ચા કરીશું. હવે મેઇન પ્રશ્ન આવે, રહેઠાણનો દરજ્જો એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક હોય એ ભારતમાં રહેઠાણનો દરજ્જો ધરાવે છે એમ કહી શકાય નહીં. એટલે મેઇન વસ્તુ કે નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બે અલગ બાબત છે, એ ખાસ ધ્યાન રાખવું. અને કર ભરનાર શખ્સની કર ભરવા અંગેની જવાબદારી તેના સંબંધિત પાછલા વર્ષના ભારતમાં વસવાટના દિવસો કેટલા છે કે રહેઠાણનો દરજ્જો કેવો છે એના આધારે નક્કી થતી હોય છે. એટલે ભારતનો સિટીઝન છે, ભારતનો નાગરિક છે, એટલે એની બધી જ આવક ઉપર કરવેરો એને ભરવો પડે એવું નથી. અહીંયા ટેક્સેશનમાં નાગરિકતાના આધારે કર લેવામાં આવતો નથી, રહેઠાણના દરજ્જાના આધારે કર લેવામાં આવે છે. એટલે કરની જવાબદારી નક્કી કરવા માટે આપણે રહેઠાણનો દરજ્જોનો અભ્યાસ કરવો જરૂરી બને છે. અને આગળના ચેપ્ટરમાં જ્યારે કુલ કરપાત્ર આવકની આપણે વ્યાખ્યા ભણી હતી ત્યારે પણ મેં વાત કરી હતી કે ટેક્સેશનમાં ભણવાનું કઈ રીતે આવે. તો કે પહેલે આપણે પાછલું વર્ષ કે આકારણી વર્ષ કયું છે એ નક્કી થાય, એના પછી કયા ટાઈપનો એસએસસી છે એની રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવે. દર વર્ષે રહેઠાણનો દરજ્જો અલગ હોઈ શકે. આ વર્ષે રહીશ હોય, આવતા વર્ષે બિનરહીશ પણ હોઈ શકે. એ ભારતમાં કેટલા દિવસ વસવાટ કર્યો છે એના આધારે રહેઠાણનો દરજ્જો નક્કી થતો હોય છે. એના પછી આપણે નક્કી કરતા હોઈએ છીએ પાંચે શીર્ષકની એની આવક કેટલી છે અને એ શીર્ષકની આવકોનો સરવાળો કરતાં કુલ ગ્રોસ આવક મળે. પછી 80C થી 80U કપાતો મળે એટલે આપણે કરપાત્ર આવકો મળે. આ સાથે આપણે રિબેટ, પછી પાછલી ખોટ માંડી વાળવી વગેરેનો અભ્યાસ પાછળ આપણે કરશું. પણ સ્ટેપ બાય સ્ટેપમાં આપણે પાછલું કે આકારણી વર્ષ નક્કી કર્યા પછી આપણે તરત જ નક્કી શું કરવું પડે કે એ એસએસસીનો રહેઠાણનો દરજ્જો શું છે, એટલે કે એ ભારતનો રહીશ છે કે બિનરહીશ છે, અને જો રહીશ છે તો એ સામાન્ય રહીશ છે કે નહીં એ જોવું પડે. હવે એને લગતા મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ તો એસએસસીનો રહેઠાણનો દરજ્જો પ્રત્યેક પાછલા વર્ષ માટે નવેસરથી ગણવામાં આવે છે. એટલે એક વર્ષે મેં તમને હમણાં જ વાત કરી, પહેલા વર્ષે બિનરહીશ હોય, બીજા વર્ષે એ ભારતનો રહીશ પણ હોઈ શકે, એટલે દર વર્ષે નવો ગણવો પડે. બીજું, એક જ વ્યક્તિ એક કરતાં વધુ દેશમાં એક જ પ્રકારનો રહેઠાણનો દરજ્જો ધરાવતી હોય તેમ પણ બની શકે. એટલે એમ ના કહી શકાય ભારતનો રહીશ છે એ અમેરિકામાં રહીશ ન હોઈ શકે. ત્યાંના કાયદા પ્રમાણે અને ત્યાં નક્કી કરેલા દિવસો એને વસવાટ કર્યા હોય તો ત્યાં પણ એ રહીશ હોઈ શકે, પણ એ ત્યાંની જે શરતો હોય એના આધારે નક્કી થતું હોય છે. એટલે બે દેશમાં પણ એ સરખો રહેઠાણનો દરજ્જો ધરાવતો હોઈ શકે. પછી મેઇન વસ્તુ, નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બંને અલગ બાબતો છે. કોઈ ભારતીય નાગરિક ભારતમાં બિનરહીશ પણ હોઈ શકે અને કોઈ વિદેશી નાગરિક હોય ભારતનો રહીશ પણ હોઈ શકે. એટલે નાગરિકતાના આધારે આપણે નાગરિકતાના આધારે ટેક્સની લાયબિલિટી નથી કેલ્ક્યુલેટ કરતા, આપણે રહેઠાણના દરજ્જાના આધારે કરીએ છીએ. જે તે સંબંધિત પાછલા વર્ષ માટે એસએસસીનો એક જ રહેઠાણનો દરજ્જો હોય છે. આવકના અલગ અલગ સાધન માટે અલગ અલગ રહેઠાણના દરજ્જા હોઈ શકે નહીં. એટલે પગારની આવક માટે અલગ રહેઠાણનો દરજ્જો અને
મૂડી નફા માટે અલગ રહેઠાણનો દરજ્જો એવું હોઈ શકે નહીં. એટલે જ દરેક આપણે આગળ વાત કરીએ એમ કરપાત્ર આવકની ગણતરી વખતે પહેલું જ સ્ટેપ છે એનું પાછલું વર્ષ અને આકારણી વર્ષ નક્કી કરી લેવું. પછી તરત જ રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવે. પછી જ બધી આવકો માટે એની કઈ આવકો કેટલી કરપાત્ર ગણાશે એની ગણતરી થતી હોય છે. એટલે એક વર્ષ માટે એ કાં તો રહીશ હોઈ શકે કાં તો બિન રહીશ હોઈ શકે. અલગ અલગ આવક માટે રહેઠાણનો દરજ્જો અલગ અલગ હોઈ શકે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આ ચેપ્ટરમાં મેં તમને વાત કરી 2 ટાઈપના સમ આવશે તમને. એમાં પહેલામાં આપણે નક્કી કરવાનું હશે કે એ રહીશ છે કે બિન રહીશ, અને પછી આપણે એની કઈ આવકો કેટલી કરપાત્ર ગણાય એની વાત કરશું. તો આજે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા ટાઈપની દાખલાની. હવે મેઇન વસ્તુ એના માટે બની શકે તો તમે નોટ્સ લખશો. કર ભરનારના રહેઠાણના દરજ્જામાં હેડિંગ મારીને એક તો કર ભરનાર શખ્સની કર ભરવા અંગેની જવાબદારી, તેના સંબંધિત પાછલા વર્ષના ભારતમાં વસવાટ કેટલા દિવસ કર્યા છે એના આધારે નક્કી થાય છે. નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો અલગ બાબત છે. એસએસસીનો રહેઠાણનો દરજ્જો પ્રત્યેક પાછલા વર્ષ માટે નવેસરથી ગણવાનો હોય છે. આટલી મેઇન હેડિંગ્સ નોટ્સ લખ્યા પછી તમે નોટ્સ લખશો ખાસ. હવે આપણે નક્કી કરવાનું હશે કે એ એસએસસી, હવે એ દરેક શખ્સ માટે અલગ હોઈ શકે. આપણે વાત કરીએ છીએ અત્યારે વ્યક્તિ રહીશ છે બિન રહીશ છે કે નહીં. ક્લિયર? વ્યક્તિના સંદર્ભમાં આપણે લઈએ છીએ, બીજા શખ્સની વાત આપણે પછી કરશું. અને તમને સિલેબસમાં ખાસ કરીને દાખલા પણ વ્યક્તિની રહેઠાણના દરજ્જાની ગણતરીના જ છે. એટલે બીજાનું પૂછાતું નથી પણ આપણે એનો પણ અભ્યાસ કરશું. પણ અત્યારે આપણે વાત કરશું કોઈ પણ વ્યક્તિ એસએસસી હોય ત્યારે એ રહીશ છે કે બિન રહીશ કેમ નક્કી કરવું. નોંધ ખાસ લખશો, કારણ કે આના આધારે આ બેઝ લેક્ચર ખ્યાલ આવી ગયો તો પછી આખું ખ્યાલ આવી જશે. અહીંયા એ રહીશ છે કે બિન રહીશ નક્કી કરવા માટે એસએસસી કાં તો રહીશ હોઈ શકે કાં તો બિન રહીશ હોઈ શકે. તો એ નક્કી કરવા માટે મૂળભૂત 2 શરતો છે. એ મૂળભૂત 2 શરતો કઈ છે? તો કે પહેલું છે, વર્ડ ઉપર ધ્યાન રાખશું, સંબંધિત પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ માટે ભારતમાં રહ્યા હોય. એ સંબંધિત પાછલું વર્ષ શબ્દ શું કામ છે? તો કે એ આ વર્ષે ભલે આપણું અત્યારે 2020-21 આકારણી વર્ષ છે, એનું સંબંધિત પાછલું વર્ષ કયું કહેવાય? 2019-20. પણ દાખલામાં તમને કીધું હોય કે સપોઝ કે 2018-19ના આકારણી વર્ષ માટે તમે રહેઠાણના દરજ્જાની ગણતરી કરો તો તમારું એનું સંબંધિત પાછલું વર્ષ કયું થાય? એના તરતના અગાઉના 12 માસનો સમય, એટલે 2017-18નું વર્ષ એના માટે શું ગણાય? સંબંધિત પાછલું વર્ષ. આમ સંબંધિત પાછલા વર્ષમાં એ વ્યક્તિ 182 કે તેથી વધુ દિવસ માટે ભારતમાં રહ્યા હોય. બીજી શરત છે, અને અહીંયા અથવા ઉપર ખાસ ભાર મૂકું છું અને રેડ હાઇલાઇટ પણ કર્યું છે, ધ્યાન રાખજો. બીજી મૂળભૂત શરત છે, સંબંધિત પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 પાછલા વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ એ ભારતમાં રહ્યા હોય. કોઈપણ એસએસસી કોઈપણ વ્યક્તિ એ સંબંધિત પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય અથવા સંબંધિત પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને અગાઉના એટલે પાછલા વર્ષની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. આ 2 શરતમાંથી એકનું, ઉપરની 2 મૂળભૂત શરતો પૈકી 2 અથવા 2 પૈકી કોઈ પણ એક શરતનું પાલન થાય તો તે વ્યક્તિ ભારતનો રહીશ ગણાય. એટલે કાં તો બંને શરતો સાચી હોય, એટલે કે એ વ્યક્તિ 182 દિવસથી વધુ દિવસ ભારતમાં રહ્યા છે પાછલા વર્ષમાં, એટલે 60 દિવસથી તો વધુ જ હોય, 182 દિવસથી વધુ દિવસ ભારતમાં હોય, અને 60 દિવસ સાથે અને શબ્દ છે એટલે આ બંને શરતોનું પાલન થતું હોય તો બીજી શરતનું પણ પાલન થાય છે એમ કહેવાય. એટલે 60 દિવસથી વધુ દિવસ ભારતમાં હોય અને અગાઉના પાછલા 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ એ ભારતમાં રહ્યા હોય તો એ ભારતના રહીશ ગણાય. હવે ઘણીવાર એવું બનશે, તમને દાખલામાં હશે કે 182 દિવસથી વધુ દિવસ ભારતમાં રહ્યા હશે પણ પાછલા વર્ષ દરમિયાન જ એ જો ઇન્ડિયા આવ્યા હોય તો એવા સંજોગોમાં અગાઉના 4 વર્ષમાં એ ભારતમાં નહીં હોય
તો બીજી શરતનું પાલન થશે નહીં. પણ આપણી મેઇન શરત શું છે કે ઉપરની બે મૂળભૂત શરત પૈકી કાં તો બંને રાઈટ હોય અથવા બેમાંથી એક પણ શરતનું પાલન થતું હોય તો પણ એ ભારતનો રહીશ ગણાય. આ અથવા આ બેમાંથી એકનું પાલન થતું હોય તો પણ એ રહીશ ગણાય. બંને શરતોનું પાલન થતું હોય તો પણ એ ભારતનો રહીશ ગણાય. એટલે આપણે દાખલામાં ગણશું ત્યારે સિચ્યુએશન આવી શકે કે બંને શરતનું પાલન થતું હોય તો નિશ્ચિતપણે તમે કહેશો કે એ ભારતનો રહીશ છે. ઘણીવાર એવું બનશે પહેલી શરતનું પાલન થાય છે પણ બીજી શરતનું પાલન થતું નથી તો પણ એ ભારતનો રહીશ ગણાય, કારણ કે બેમાંથી એક શરત અથવા દેટ મીન્સ આ અથવા આ એટલે એક શરતનું પાલન થાય તો પણ એ ભારતનો રહીશ છે. ઘણીવાર એવું બનશે કે પહેલી શરતનું પાલન નથી થતું પરંતુ બીજી શરતનું પાલન થાય છે. તો આવા સંજોગોમાં આ અથવા આ દેટ મીન્સ એક શરતનું તો પાલન થાય જ છે તો એ ભારતનો રહીશ ગણાય. પરંતુ જો બંને મૂળભૂત શરતનું પાલન ન થાય તો એ શું ગણાય? બિનરહીશનો દરજ્જો ધરાવે છે એમ ગણાય. ક્લિયર? મેઇન આ નોટ્સ ધ્યાન રાખશો તો જ આગળનું ક્લિયર થશે. હવે એક વસ્તુ ધ્યાન રાખીએ, આના પછી તમે એવું હોય તો અપવાદ લખી નાખશો, અપવાદ લખશો. હવે કયા લોકો માટે 3 અપવાદ છે આમાં? એક તો જે ભારતીય નાગરિક છે અને પરદેશમાં નોકરી કરવા માટે પાછલા વર્ષમાં જાય છે. ભારતનો નાગરિક છે પરંતુ પાછલા વર્ષમાં નોકરી કરવા માટે પરદેશ જતો હોય તો. બીજી સિચ્યુએશન છે ભારતમાં વહાણવટાનું કામ કરનાર વ્યક્તિ પાછલા વર્ષમાં ભારત છોડીને જતો હોય તો. અને ત્રીજું એવો પરદેશમાં રહેતો ભારતીય નાગરિક અથવા તો ભારતીય મૂળ વંશજ કે જે પાછલા વર્ષમાં ભારતની મુલાકાતે આવે તો. આ 3 સિચ્યુએશન હોય તો એના માટે થોડોક જ ચેન્જ છે. અહીંયા શરત નંબર 2માં મૂળભૂત શરત નંબર 2માં 60 દિવસની બદલીમાં 182 દિવસ એને લાગુ પડે. કયા 3? રિપીટ કરું છું. એક તો પહેલું કે ભારતનો નાગરિક હોય અને પાછલા વર્ષ દરમિયાન પરદેશમાં નોકરી કરવા માટે જાય. બીજો વ્યક્તિ કે જે ભારતીય વહાણવટ્ટામાં કામ કરતો હોય અને પાછલા વર્ષ દરમિયાન એ ભારત છોડીને જાય. અને ત્રીજું જો પરદેશમાં રહેતો ભારતીય નાગરિક અથવા તો ભારતીય મૂળ વંશજ હોય તો એ પાછલા વર્ષ દરમિયાન ભારતની મુલાકાતે આવે. આ 3 સંજોગોમાં અહીંયા બીજી શરતમાં 60 દિવસના બદલે એને કયા લાગુ પડશે? 182 દિવસ. એટલે કે 182 દિવસ કે તેથી વધુ દિવસ એ ભારતમાં રહ્યા હોય તો જ એ ભારતના રહીશ ગણાય. તો આવા સંજોગોમાં આમ તો બુકની દ્રષ્ટિએ યાદ રાખશો તો થોડું અઘરું લાગશે, પણ હું તમને એક હિન્ટ આપું છું, એ ધ્યાન રાખજો કે આપણે અહીંયા શું કીધું છે કે 3 અપવાદ હોય ત્યારે બીજી શરતમાં 60 દિવસને બદલે 182 દિવસની નિયમ લાગુ પડશે. તો આવા સંજોગોમાં ફક્ત પહેલી શરત સાચી થાય તો જ બીજી શરતનો પ્રશ્ન આવે. એટલે ત્યારે ફક્ત એક જ શરત ધ્યાનમાં લેશો તો બી ચાલશે. કારણ કે પહેલી શરત 182 દિવસથી વધુ દિવસ ભારતમાં હોય તો એ સાચી પડતી હશે તો તમારો રહીશ. ક્લિયર? કારણ કે આપણે રહીશ માટેનો શું નિયમ છે? 2 પૈકી કોઈ પણ એક શરતનું પાલન થતું હોય તો એ ભારતનો રહીશ ગણાય. તો 182 દિવસથી વધુ થાય એટલે તરત જ તમારી એક શરત સાચી આવે એટલે તમારો આન્સર મળી જાય તમને કે એ ભારતનો રહીશ છે. ક્લિયર? હવે 182 દિવસથી વધુ નહીં હોય તો કમ્પલસરી પહેલી શરતનું પાલન નથી થતું તો બીજી શરતનું પાલન થતું જ નથી. આગળ ચેક કરવાની જરૂર પણ તમને પડશે નહીં, કારણ કે 182 દિવસ એ પાછલા વર્ષમાં પણ અહીંયા ઇન્ડિયામાં નથી અને આગળના 4 વર્ષ આ બંને શરત થતી હોય પાલન તો જ બીજી શરત સાચી પડે. તો આવા સંજોગોમાં ફક્ત એક જ શરત ચેક કરશો તો ચાલશે. એટલે કે 3 અપવાદ વખતે હિન્ટ આપું છું કે જેમાં પહેલી શરતનું પાલન થાય તો તમારો એ ભારતીય રહીશ છે અને પહેલી શરતનું પાલન નથી થતું તો એ ભારતનો રહીશ નથી. આ તમારું કન્ક્લુઝન આવશે. ક્લિયર? હવે મેઇન વસ્તુ થોડીક એના લગતી માહિતી લઈ લઈએ. ખુલાસાઓ જે તમને આપ્યા છે એમ. ઉપર જણાવેલ વસવાટના દિવસો સતત હોવા જરૂરી નથી. એટલે કે પાછલા વર્ષ દરમિયાન એ પહેલે એપ્રિલ મેમાં ઇન્ડિયામાં હતા,
પછી એ વિદેશ ગયેલા હોય કોઈ પણ વ્યક્તિ અને પાછા એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવેલા હોય તો પણ એ ટોટલ આટલા દિવસો ભારતમાં વસવાટ કર્યા છે કે નહીં એ આપણે ચેક કરવાનું રહે. પછી છે ભારતમાં વસવાટ દરમિયાન એક જ સ્થળે રહેવું પણ જરૂરી નથી. ભારતમાં દરિયાઈ સરહદમાં વહાણ પર વસવાટ પણ ભારતમાં જ વસવાટ ગણાય છે. એટલે કે 2 મહિના મુંબઈમાં રહ્યા, 2 મહિના અમદાવાદ રહ્યા અથવા 2 મહિના બીજે ક્યાંક રહ્યા, પણ ટોટલ આટલા દિવસની મર્યાદામાં ઇન્ડિયામાં રહ્યા છે કે નહીં એ જ ચેક કરવાનું છે. એટલે એક જ સ્થળે રહે એવું જરૂરી નથી. ત્રીજી વસ્તુ, ભારતમાં વસવાટના દિવસોની ગણતરી વખતે અમુક દિવસે અમુક કલાક માટે જ ભારતમાં વસવાટ કર્યો હોય તો આવા અલગ અલગ આંશિક રહેઠાણના કલાકોનો સરવાળો 24 કલાક થાય ત્યારે તે એક દિવસ ગણાય. જો આવી વિગત પ્રાપ્ત ન હોય તો ભારતમાં આવવાનો ખાસ ધ્યાન રાખજો અને હાઇલાઇટ કરજો, કારણ કે દાખલામાં અહીંયા એપ્લિકેબલ આવે ને ત્યારે ભૂલ થતી હોય છે. આવી વિગત જ્યારે પ્રાપ્ત ન હોય ત્યારે ભારતમાં આવવાનો અને પરદેશ રવાના થવાનો દિવસ સંપૂર્ણ દિવસ છે અને તે સંપૂર્ણ દિવસ માટે ભારતમાં વસવાટ છે એમ માની લેવામાં આવે છે. એટલે કે તમને કીધું હોય 31મી જાન્યુઆરી 2020ના એ ઇન્ડિયામાંથી વિદેશ જાય છે. હવે કેટલા વાગે જાય છે એ નક્કી ન થતું હોય તો 31મી જાન્યુઆરી આખો દિવસ એ ઇન્ડિયામાં વસવાટ એનો ગણાય. ક્લિયર? એટલે એટલું ધ્યાન રાખવાનું છે ને આ હાઇલાઇટ પણ કરી દેજો, કારણ કે આ ભૂલ કરાવતું હોય છે આ ટોપિક. એટલે કે જે દિવસે ભારતમાં આવ્યા એ દિવસ અને ભારતમાંથી ગયા એ બંને દિવસ આપણે ક્યાં ગણી લઈએ છીએ? ભારતમાં વસવાટ છે એમ લઈ લેવામાં આવે છે. તેનો ભારતમાં આવવાનો દિવસ અને ભારત છોડવાનો દિવસ બંનેનો સમાવેશ તેના ભારતના વસવાટના દિવસોમાં ગણાશે. બીજું, ઉપરોક્ત શરતોમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે પાછલા વર્ષમાં ઓછામાં ઓછા અમુક દિવસ ભારતમાં વસવાટ અનિવાર્ય છે. જો તે વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં બિલકુલ રહી ન હોય અથવા 60 દિવસથી ઓછી મુદત માટે રહી હોય તો પાછલા વર્ષમાં એ બિનરહીશ ગણાય. એ તો આપણે શરતોના આધારે નક્કી કરીએ છીએ. એટલે આ તમે ધ્યાન રાખો કે ન રાખો, આપણે શરતોના આધારે જ નક્કી કરશું કે રહીશ છે કે બિનરહીશ. ક્લિયર? હવે મેઇન વસ્તુ આપણે 3 અપવાદ યાદ રાખવાના છે અને મૂળભૂત શરતો યાદ રાખવાની છે. રિપીટ કરું છું કારણ કે બેઝિક લેક્ચર ક્લિયર થયો તો વાંધો નહીં આવે, નહીંતર ખ્યાલ નહીં આવે. અને મેઇન એક શબ્દનું ધ્યાન રાખવાનું છે અહીંયા. જો એસએસસી પહેલે મૂળભૂત શરતો, પહેલે તમે દિવસોની ગણતરી કરશો દાખલામાં કે કેટલા દિવસ એ ભારતમાં વસવાટ કર્યો છે, પછી મૂળભૂત શરતો 2 લખશો અને એના આધારે નક્કી કરશો કે રહીશ છે કે બિનરહીશ. એટલે કે પહેલી શરત છે સંબંધિત પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય અથવા ધેટ મીન્સ આ બેમાંથી એક શરતનું પાલન થાય તો બી ચાલે. બીજી શરત છે સંબંધિત પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. ઉપરની 2 મૂળભૂત શરતો પૈકી કોઈ કાં તો બંને અથવા તો કોઈ પણ એક શરતનું પાલન થતું હોય તો એ ભારતનો રહીશ છે એમ ગણાય. અને બંને મૂળભૂત બંનેનું પાલન થતું ન હોય તો એ શું ગણાય? બિનરહીશ ગણાય. અને 60ના બદલે બીજી શરતમાં 60ના બદલે 182 દિવસ ક્યારે લાગુ પડે? તો કે 3 અપવાદ છે. એક તો ભારતનો નાગરિક પાછલા વર્ષ દરમિયાન નોકરી માટે વિદેશ જાય. બીજું, ભારતીય વહાણ પર કામ કરનાર વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારત છોડીને જાય. અને ત્રીજું, પરદેશમાં રહેતો વ્યક્તિ ભારતીય નાગરિક કે ભારતીય મૂળ વંશજ પાછલા વર્ષ દરમિયાન ભારતની મુલાકાતે આવે તો એના 60 દિવસના બદલીમાં 182 દિવસની મર્યાદા લાગુ પડે. હવે અહીંયા તમને કાયદા મુજબ એમ કહ્યું છે કે ભારતીય મૂળ વંશજ એટલે કોણ? અહીંયા તમને શબ્દ આપેલો છે ભારતીય વંશજ. મૂળ ભારતીય વંશજ કોને કહેવાય? તો અહીંયા તમને આપેલું છે ક્લિયરલી, મૂળ ભારતીય વંશજ એટલે એવી વ્યક્તિ કે જેનો પોતાનો અથવા એના માતા પિતા પૈકી કોઈ પણ એકનો અથવા એના દાદા દાદી કે નાના નાની પૈકી કોઈ પણ એકનો જન્મ અવિભાજ્ય ભારતમાં થયો હોય તો એ ભારતનો મૂળ ભારતીય વંશજ ગણાય. એટલે એસએસસી પોતે અથવા એના માતા પિતા બેમાંથી કોઈ પણ એક અથવા એના માતા પિતા એટલે કે દાદા દાદી
અથવા નાના નાની એમાંનો કોઈ પણ વ્યક્તિનો જન્મ અવિભાજ્ય ભારતમાં એટલે કે 1947 પહેલાંના ભારતમાં થયો હોય તો એ શું ગણાય? મૂળ ભારતીય વંશજ ગણાય. હવે આ વસ્તુ મૂળભૂત શરતો ક્લિયર થઈ એટલે આપણે શું નક્કી કર્યું? ભારતનો રહીશ છે કે બિન રહીશ છે. ક્લિયર? આ નક્કી થશે. પછી તમારે ચેક કરવું પડે કે જો રહીશ હોય તો, જો ભારતનો રહીશ હોય તો તમારે આગળ જવાનું છે અને રહીશ હોય તો તમારે વધારાની શરતો ચેક કરવાની છે. જો બિન રહીશ હોય તો ત્યાં જ તમારો દાખલો પૂરો થઈ જાય છે. પણ જો એ રહીશ હોય તો તમારે આગળની વધારાની 2 શરતો ચેક કરવી પડે. અને એ 2 શરતો કઈ છે? તો પહેલી શરત છે સંબંધિત પાછલા વર્ષની અગાઉના, પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે એ ભારતનો રહીશ હોવું જોઈએ. અને શબ્દ ખાસ ધ્યાન રાખજો. અને પાછલા વર્ષની અગાઉના 7 વર્ષમાં ઓછામાં ઓછા 730 દિવસ એટલે ઓછામાં ઓછા 730 દિવસ એ ભારતમાં રહ્યો હોવો જોઈએ. ક્લિયર? અને મતલબ શું થાય? આ અને આ બંને શરતોનું પાલન થતું હોય તો એ શું ગણાય? રહીશ અને સામાન્ય રહીશ ગણાય. અને આ બંને શરતોનું અથવા તો 2માંથી એકનું પાલન થતું હોય તો એ શું ગણાય? રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં. 2 અથવા 2માંથી એક શરતનું પાલન થતું ન હોય તો તે વ્યક્તિ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં નો દરજ્જો ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો, તમારે કન્ક્લુઝનમાં લખવાનું હશે એ રહીશ છે તો પછી નક્કી કરવાનું કે રહીશ પણ સામાન્ય રહીશ છે કે સામાન્ય રહીશ નથી. ક્લિયર? એટલે તમારે છેવટનું કન્ક્લુઝન જવાબ હોઈ શકે કાં તો રહીશ અને સામાન્ય રહીશ, કાં તો રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, અને ત્રીજો દરજ્જો આવી શકે બિન રહીશ. એટલે આટલું ધ્યાન રાખવાનું છે. બેઝિક 2 શરતો, મૂળભૂત 2 શરતો અને વધારાની 2 શરતો તમારે યાદ રાખવાની છે. જો આટલું આવડી ગયું તો તમને આગળના સમ આવડી જશે. અપવાદો યાદ રાખવા જરૂરી છે કારણ કે સમમાં ક્લિયર કીધું નહીં હોય અને સમના સ્ટેપ્સ આ મુજબ જ રહેશે. આપણે પહેલે પાછલું વર્ષ કયું છે એ જોવાનું, એ પાછલા વર્ષમાં કેટલા દિવસ ભારતમાં વસવાટ કર્યો એની ગણતરી કરવાની, અને પછી આપણે મૂળભૂત શરતો ચેક કરવાની. અને મૂળભૂત શરતોમાં જો બિન રહીશ આવી જાય છે તો ત્યાં જ તમારો સમ પૂરો થઈ જાય છે કારણ કે રહેઠાણનો દરજ્જો તમે લખી નાખશો બિન રહીશ. પણ જો મૂળભૂત શરતોના આધારે તમારો જવાબ આવે છે રહીશ તો તમારે વધારાની શરતો ચેક કરવાની છે. અને વધારાની શરતો બંનેનું પાલન થતું હોય તો જ એ શું ગણાશે? સામાન્ય રહીશ ગણાશે. બંનેનું પાલન નહીં થતું હોય અથવા તો કોઈ પણ એકનું પાલન થતું હશે તો તમારો જવાબ શું હશે? રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં. એટલે આ તમારે નોટ્સ લખી લેવાની છે અને એના આધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા લઈશું. થેન્ક યુ.